વડોદરા શહેરમાં યુવા ખેલાડીઓ માટે ઉત્સાહ અને જુસ્સાભર્યો માહોલ જોવા મળ્યો જ્યારે વડોદરા શહેરમાં એસે વડોદરા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં એસ્પિરન્ટ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના સહયોગથી પહેલી એસે વડોદરા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026નું આયોજન એમએસ યુનિવર્સિટી પેવેલિયન ખાતે કરવામાં આવ્યું। અહીં રાઇઝ ઓફ ચેમ્પિયનશિપ થીમ સાથે યોજાયેલી આ સ્પર્ધા યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાનો સુવર્ણ અવસર બની। રન જમ્પ થ્રો રાઇઝના મંત્ર સાથે ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા અને પોતાની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું। આ ચેમ્પિયનશિપમાં અંડર 14, અંડર 16 અને અંડર 18 વય જૂથના છોકરાઓ અને છોકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। દોડ, લોંગ જમ્પ, થ્રો સહિત વિવિધ એથ્લેટિક સ્પર્ધાઓમાં ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું। 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। વિજયી ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। એસ્પિરન્ટ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આજે એમએસ યુનિવર્સિટી યુનિયન પેવિલિયન ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલનું એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે ખાસ એવી સંખ્યાની અંદર બાળકોએ ભાગ લીધો છે અને આજે જે છે અંડર 14, અંડર 16 અને અંડર 18 ત્રણ વય જૂથનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં આજે સવારે જે જનમેદની ઉપડી છે એના માટે હું એસ્પિરન્ટ સ્પોર્ટ્સ એકેડમીના ફાઉન્ડર અને એથ્લેટિક એસોસિએશન બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજનો આ ફર્સ્ટ એએસએ વડોદરા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક ચેમ્પિયનશિપની આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ। ફર્સ્ટ ટાઈમ આપણે ઇવેન્ટ કરી રહ્યા છીએ, તો જેની અંદર શાળાઓનો, બાળકોનો અને કોચિસનો અને વ્યાયામ શિક્ષકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળવાથી ઘણા એવી સંખ્યાની અંદર રમતવીરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેમાં 450થી વધુ ખેલાડીઓએ જેમાં ભાગ લીધેલો છે અને આ સિવાય 700થી વધારે ઇવેન્ટમાં એ લોકો સ્પર્ધામાં ભાગ લેશે। વિજેતા ખેલાડીને સર્ટિફિકેટ અને મેડલ્સ આપીને સન્માનિત કરવામાં આવશે। એ સિવાય જે સ્કૂલ ચેમ્પિયન સ્કૂલ બને છે એને ચેમ્પિયન ટ્રોફી, રનરઅપ ટ્રોફી અને બેસ્ટ એથ્લીટને બેસ્ટ એથ્લીટ ટ્રોફી પણ આપવામાં આવશે આ સ્પર્ધાની અંદર। આ સ્પર્ધાની અંદર આપણા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ સર, ઇન્ટરનેશનલ રેફરી શ્રી સાજીદ મંસૂરી સર અને બરોડા અમેચ્યોર એથ્લેટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી શ્રી અનિરુદ્ધ સોલંકી સર પણ અહીંયા ઉપસ્થિત રહેલા છે। અમે એમએસયુ પર જે પેવેલિયન છે ત્યાં એસ્પિરન્ટ સ્પોર્ટ્સ એકેડમી તરફથી એક સ્પોર્ટ્સ ગેમ થઈ છે, જ્યાં અમે 3 ઇવેન્ટ લીધી છે, જેવલિન, લોંગ જમ્પ અને 60 મીટર। કેવું લાગે છે તમે એના આગળ શું કરવા માંગો છો? બહુ સરસ ગેમ્સ થઈ અને હું આ ગેમ રમીને બહુ ખુશ છું અને અડધાથી વધારે પ્લેયર જ્યારે આગળ 2036માં જે આપણી ઇન્ડિયા હોસ્ટ કરવાની છે ઓલિમ્પિક્સ, એના માટે સારા પ્લેયર અહીંથી નીકળી રહ્યા છે, તો અમે એવું ગૌરવ કરવા માંગીએ છીએ પોતાના દેશને। શું કહેશો આગળ વધીને માતા પિતાનું નામ રોશન થવાનું જ છે, એની સાથે સાથે પોતાના દેશ અને પોતાના સ્ટેટનું પણ નામ રોશન થશે જ। હર્ષરાજ રાહુલસિંહ રાજપૂત।